હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે અત્યારે નીકળી જવાનું છે ગામડે. અને મેકઅપ આજે આપણે નથી કર્યો, ખાલી કાજલ ને લિપસ્ટિક કરી નાખી છે, કારણ કે મેકઅપ કરીને આપણે પહોંચશું તો ત્યાં મોડા, તો એમનો મેકઅપ વયો જાય. એના કરતાં કીધું ત્યાં જઈને કરશું, અથવા તો નહીં જ કરી રાતે છે કરશું. તો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ. તો હવારમાં જો આપણે વાળી હોતન નાખ્યું છે. નીરવ કે હું કામ વાળવું છે, પણ વાળવું એટલે પડે કારણ કે મેં માથું ઓળવું હોય ને એટલે મારા વાળ છે ને આખા ઘરમાં એમને ફરતા હોય, એટલે આપણે કચરા બચરા વાળી નાખ્યા છે થેલા ઉપર મૂકીને. હવે આપણે જો થેલો અડધો પોણો ખાલી છે, દુપટ્ટો ને બધું નાખી દીધું ને તોય. તો હવે આપણે થેલા લઈને નીચે જઈએ અને નીરવ જો હેર ડ્રાયર લઈને ઊભો છે. નીરવ તો જે ઊંઘમાં હોય ને એવું લાગે છે. નીરવને કેમ કે કાલ સન્ડે હતો એટલે ક્રિકેટ રમવા ગયો તો એનો ઉજાગરો છે, અને આપણે કાંઈ ઉજાગરો નથી એટલે આપણે તૈયાર થઈ ગયા છે. જો ભાઈ હવારમાં હળવો ફૂળવો ખાલી નાસ્તો કરી લઈએ છે. સેવ છે, ખજૂર પાક છે. મમ્મીને ના પડી ચા મૂકોમાં, કારણ કે બહુ લેટ થઈ ગયું. મમ્મી કે પીને જાઓ. અને સેવ તો હું એટલે ખાઉં છું જાડું જેમ, કે ખાલી પેટે નીકળાય નહીં એટલે. અને જાડું ખાય ખજૂર પાક લઈ લો ફટાફટ મેડમ. હા જો ખજૂર પાકની ઢેફલી લઈ લીધી. બહુ હવારમાં વહેલો નાસ્તો છે ને એટલો બધો ન ભાવે, પણ ન કરીને તો પછી છે ને ગાડીમાં મને લોચા બહુ હોય, એટલે આપણે થોડોક પેટમાં કાંક નાખી દઈએ. હું ખાઉં કે ન ખાઉં, તું ખાસ કરીને ખાઈ લે. ખાય જ જો લઈ લીધી ઢેફલી. ગમે ત્યારે અમે અમારી પર્સનલ ટ્રીપમાં જઈએ તો એટલા વહેલા જઈએ ને કે ઘરે નાસ્તો કે ચાનો ટાઈમ જ ન રહે, ફટાફટ નીકળી જાય. એટલે ચાની એની સવારમાં આદત છે ને છૂટી ગઈ છે. રસ્તામાં ગમે પી લે, પણ આ તો મમ્મીએ મૂકી છે તો ભાઈ હવે પી જઈએ. જો ભાઈ તમને એક દિલની વાત શેર કરું, ઘરની ગાડી હોય ને કોઈ બી નહીં તો તમારે એનો ફાયદો શું છે મૂળ તમને કહી દઉં કે ઘરની ગાડી લઈને તમે કઈ બી ટ્રીપમાં જતા પ્રસંગમાં જતા હોય ને તો મેઇન ફાયદો છે વોશરૂમનો. કારણ કે બસમાં એમાં જવું હોય તો તમારે ઘરેથી બધું ક્લિયર કટ કરીને નીકળવું પડે. બાકી બસ તમારા હિસાબે ન ઊભી રહી, જો ઇમરજન્સી હોય તો ઊભી પણ રાખે. અને ગાડી હોય તો ટેન્શન જ ન હોય, કારણ કે તમે ગમે હોટલે તમે વોશરૂમ યુઝ કરી શકો. એટલે મને એમ લાગે બહુ મોટો ફાયદો આ છે. અને ખાસ કરીને એમાં ગાડીમાં 5-6 જણા જતા હોય તો બધાની ટાઈમિંગ અલગ હોય, કોને ક્યારે ઇમરજન્સી પ્રેશર આવે નક્કી ન હોય. તો ગાડી હોય તો ચિંતા જ ન હોય. જો ભાઈ ઘરેથી નીકળી ગયા છે ને ઓલમોસ્ટ 70 કિલોમીટર કપાઈ ગયું છે ને અત્યારે રેસ્ટોરન્ટે ગાડી ઊભી રાખી છે. અને જો ભાઈ અમે અત્યારે આપણી ધનનો લાવ્યા નથી, વિશાલની ગાડીમાં નીકળ્યા છીએ. જો અમે 4 જણા નીકળ્યા છીએ, વિશાલ નહીં 2 છે ને અમે 2 છીએ. તું ભાઈ તારે બીજી વાર લગ્ન નથી કરવાનું તો મોઢું લૂસી લે ભાઈ. બીજી વાર લગ્ન તો નથી કરો, પણ બીજી વાર ગાંઠિયા ખાવા. નીરવના મગજમાં બીજી વાર લગ્ન ને એવી જ વાતો હાલતી હોય. પણ અધૂરી ઈચ્છા જે રહી ગઈ હોય ને પાયલ, અધૂરી ઈચ્છા શેની રહી જાય તો વાહે ન પડાય. અત્યારે તમે ઘણા ખરા અધૂરી છે, બહુ રાજી રહી જાય છે. એમાં અમુક મારું નામ નથી, તારું નામ છે એમાં. એની તો આખો ભાઈ તમે આને તો આખો પત્તા ભર્યા છે અધૂરી ઈચ્છાના. તારે છે મને એવું લાગે છે, મગજમાં જે હોય ને ઈ જ વિચારતા હોય ને ઈ જ બોલે માણસ. જો ભાઈ ગરમા ગરમ ફાફડા મગાવ્યા છે, કારણ કે અમે બે છે ને ફાફડા અને ગાંઠિયાના કારીગરો છે. સાથે સંભારો, ચટણી અને કઢી હોતે છે. અને આ બાજુ જો લેડીઝમાં છે બટેકા પૌવા. જો ભાઈ ફાઇનલી આપણે ફાફડા ખાઈ લઈ લીધી છે, ગરમા ગરમ ચા. તો તમને એવું થતું હશે કે અમે 12 ગામ જઈએ છીએ, લગ્નમાં જઈએ, પણ કોના લગ્નમાં જઈએ તો મારા ફઈના દીકરી છે ને એમના મેરેજ છે તો ત્યાં જઈએ છીએ. અને ટૂંકમાં કહું તો કાનાના સગા ફઈની છોકરીના લગ્નમાં, એટલે અમારી ફઈ જ થાય. તો અમે જઈએ છીએ સરસિયા લગ્ન કરવા માટે. જો ભાઈ અત્યારે પાછી ગાડી ઊભી રાખી છે અને ડીઝલ પૂરવાનું કામ ચાલુ છે. ડીઝલ પુરાઈ જાય એટલે પાછા નીકળ્યા. અને જો રોડનું ખોદકામનું કામ ચાલુ છે એટલે બધા મશીનરી હાલે. જો ભાઈ અત્યારે પહોંચ્યા છે વલભીપુર, અને વલભીપુરની પીએ છે ચા. જો ભાઈ ઈશ્વરિયા ગામમાં છે ને યોગી કોઠી આઈસ્ક્રીમે ગાડી ઊભી રાખી છે. અને જો ભાઈ આપણે સાદો માવો મલાઈ મગાવ્યો છે, અને કાજુ અંજીર છે, આ માવા મલાઈ છે, અને આને મગાવી છે જામુન કેન્ડી. અને અહીંયા ભજીયાનું બધું છે, પણ એ રોંઢે ચાલુ. જો ભાઈ અમરેલી પહોંચી ગયા છે. આ છે બસ ડેપો અને સામે છે ડોમિનોઝ. અમે ત્યાં જવાના છીએ. જો ભાઈ ડોમિનોઝમાં આવી ગયા છે ને બધા લોકોએ જો ભાઈ પિઝા મગાવ્યા છે. આપણે ગોલ્ડન કોર્ન મગાવ્યો છે, ગોલ્ડન કોર્ન, અને આ પનીર વાળો મગાવ્યો છે. હાલો બધા પિઝા ખાવા. જો તબદબાટી બોલાવે કા ધબધબાટી તમે બોલાવો છે એમ. તો પીઝા આપણને જો ઓછા ભાવે છે તો આપણે 1 પીસ ખાઈ લીધો છે. હવે આ 3 પીસ પડ્યા છે. તો આ જો વિશાલભાઈ જો કે માર જેવા છે, એટલે આ 2 પીઝાના શોખીન છે તો આ 2 ખાય. નીરવ ખૂટી જાય ને તો વાંધો નહીં. તો આપણે કાંઈ જો એક તો શરદી ઉધરસ થઈ છે, પણ સોડા ને એવું બધું આજ તો પીવાનું શરૂ રાખી છે. શરદી તો મટી ગઈ છે, જોઈએ ઉધરસ ન થઈ જાય થારું, પણ તોય આપણે સોડા પી લેવાની. જો ભાઈ આ છે અમરેલીનો નવો બસ ડેપો. જો ભાઈ કેવડો મોટો છે ને, અહીંયા લગભગ બધી બ્રાન્ડ ને નાસ્તા વાસ્તા ને ફૂલ છે. જો તો વાગ્યા છે 1:45 અને અમે અમરેલીથી નીકળ્યા છીએ હવે સરસિયા જવા માટે. ધારીથી જવું, અને અમે ખાવા કંઈક અલગ ગયા હતા ને ખાઈ કંઈક અલગ આવ્યા. કારણ કે અમારે એવું હતું કે કંઈક ભેળ ખાવું યા તો કોઈ બી નાસ્તા ટાઈપ ખાવું. એમાં જ્યાં ગાડી પાર્કિંગ કરીને ત્યાં સામે જોયું કે અમરેલીમાં ડોમિનોઝ નવું ખુલ્યું છે, હમણાં રિસેન્ટલી જ ખુલ્યું છે, ટૂંકમાં 1.5 મહિનો જેવું થયું છે.
તો એટલા પીઝા ખવાઈ જાય ને વાત જવા દે. બધા દેડકા જેવા પેટ થઈ ગયા છે. અમુક તો દેડકા જ થઈ ગયા છે. મારું દેડકા જેવું નથી થયું. એમાં એવું થયું કે 3 જ પીઝા મગાવવાના હતા કારણ કે મારે ખાવાની ઈચ્છા નહોતી. પછી 4 પીઝા મગાવ્યા અને મેં એક જ પીસ ખાધો એટલે મારો આ બધાને પરાણે ખાવો પડ્યો ને એટલે બધાને પેટ દેડકા જેવા થઈ ગયા. અમારા પેટ દેડકા જેવા થઈ ગયા. આ માણસ દેડકો થઈ ગયો છે. જો કીધું તું ને હવે તમારા 100 રૂપિયા જોઈ લીધું. તો પાછી પેટ્રોલ પંપે છે ને આપણે વોશરૂમ જવા માટે થોડીક વાર ગાડી ઊભી રાખી હતી ને પાછી ગાડી શરૂ કરી દીધી છે. હવે અડધી કલાકમાં આપણને એવું લાગે છે કે આપણે પહોંચી જાવ. તો દર વખતે આપણે ગાડીની ટાંકી ફૂલ કરવા હાટું છે ને આપણે પેટ્રોલ પંપે જઈએ. આ વખતે પર્સનલ ટાંકી ખાલી કરવા માટે છે ને પેટ્રોલ પંપ પર ગયા હતા. એમાં આ જાડુ જેવાય તો લગભગ 50 લીટરની ટાંકીઓ ખાલી કરી છે. ગટરો ફૂલ થઈ ગઈ છે અમરેલી ને. જાડુ જેવાય નહીં, આપણે 6 પીસ ખાઈ ગયા હતા પીઝા ના, પછી પ્રેશર આવે એટલે ક્યારના પેટ્રોલ પંપ ગોતતા હતા. આપણું કરો, બીજાનું કર્યા વગર. આ તો સેવાનું કામ કર્યું કહેવાય. સેવાનું છે નું અમરેલીમાં સેવા કરે. જો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છે સરસિયા ગામમાં. તો મેરેજમાં અત્યારે અમે સરસિયા જોવો પહોંચી ગયા છીએ. મેં ડ્રેસ તો સવારથી પહેરી લીધો હતો, દુપટ્ટો નાખી દીધો છે, જોવો થોડોક મેકઅપ જેવું કરી નાખ્યું છે અને તૈયાર થઈ ગયા છીએ પીઠી માટે. જોવો કવર લઈ લીધા છે આપણે. આ કરોડપતિના છોકરાઓ જોવો આટલા ફીટ જબ્બા નો આલે ફેનિલ. અમાર ફઈજીનો જોવો પણ મોડા કાઈ ને અમે કેટલા 2 દિવસ થાયવા છે. લ્યો 2 દી મોડા ને લગન આજ રાત છે, તાજે જવાનું હોય ને. લ્યો અને તમે આ જબ્બો નો આલે ફેનિલ. તાર મમ્મીને કહેવાય નવો લઈ દે જબ્બો. તમે કરોડપતિ છો એટલે તમે નવા ઘર લ્યો, અમે થોડા તમારે જેમ લઈ શકી. લ્યો તો તારા ભાઈ ને લે બધી વસ્તુ નવી, તું ખાલી જબ્બો નવો લઈ લે. मन्नू के हाथों में आज मेहंदी रची है, बाबुल के आंगन में आज खुशियां सजी है. मन्नू के हाथों में आज मेहंदी रची है, बाबुल के आंगन में आज खुशियां सजी है. बैंड ले आओ जश्न मनाओ, वेडिंग दी पार्टी इधर जमाओ. रिश्ते नाते दोस्त मोहल्ला आज की रात उन सबको बुलाओ. ऑन द हार्ड क्रॉस फ्लोर पे आओ, डिस्को छोड़ो गिद्दा पाओ, दारू शारू keep it flowing. જો ભાઈ મામેરા ચાલુ થઈ ગયા છે ને આપણે જો બેસી ગયા છીએ અને જો મામેરિયાની લિસ્ટ લાંબુ છે. અને આ બાજુ જો ભાઈ અમારા કાકા બેઠા છે ને કાનો બેઠો છે, મેન મામરિયા બેઠા છે. જો ભાઈ પીઠી અને મામેરા પતી ગઈ છે ને એમાંથી જેવો ફ્રી થયો એવો ગાડીમાં આવી ગયો છું કારણ કે આપણે વિડીયો અપલોડ કરવાનો છે અને અહીંયા સરસિયામાં ઇન્ટરનેટ સારું આવે છે અત્યારે. તો ફટાફટ વિડીયો નાખી દે પછી પાછા જઈએ પ્રસંગમાં. તો ફાઇનલી વિડીયો અપલોડ થઈ ગયો છે. હવે આપણે પાછા પ્રસંગ બાજુ આટો મારીએ. રાતે જો ભાઈ ડેકોરેશનનો ઉઠાવ આવે એટલે જોરદાર. તો અત્યારે સરસિયા જેમના પ્રસંગમાં આવ્યો છું ને એમને ઘણા લોકો ઓળખતા જ હશે, ખાસ કરીને સરસિયાના આજુબાજુ ગામવાળા અને ધારીવાળા પણ ઓળખતા હશે. વસાણી સાઉન્ડ કરીને છે અને વિનુભાઈ વસાણી નામ છે. ઘણા લોકો મંડપ ડેકોરેશન એટલે કે વસાણી ડેકોરેશન ઓળખતા જ હશે. તો નીરવ જો અહીંયા ડીસુ બધાને દે છે. નીરવ હરકી ડીસુ દેજો હો, કમ્પ્લીટ જોઈન. નકરા વાટકા નો દઈ દેતા કે ચમચી નો ભૂલી જતા, બધી વસ્તુ હરખી જોઈ. ચમચી તમને આખું પેકેટ બસ. આખું પેકેટ તો વાંધો નહીં. જોવા લે આ ફઈજી જો હોય કે ચમચી હું છું અમદાવાદ વાળી ભાઈ ચમચો કે અમે ચમચા જેવી લાગીશ તને. ચમચા જેવી આ જો નણંદુ ફઈજી ને બધાય જોવો. આમ જો આ ફુવા છે ને ફઈ ને મરચાની તાણ કરે છે, કાઈ નહીં જોવો. ફઈ આખી ડીશ નો ભર દે. એમ નથી કે કાલ બાર ખાવા લઈ જાવ. આટલી બધી વસ્તુ હોય ને હવે થોડું કઈ બહાર ખાવાનું હોય. ફઈ લ્યો તો જમવામાં જો બાજરાનો રોટલો છે, ભાખરી છે, ગોળ છે, માખણ છે, પાપડ છે, દહીં છે, ફાડા લાપસી, પછી કાંદા છે, મરચા છે, છાશ છે, ઓળો છે અને આજે ઢોકળીનું શાક ખાવાનું છે. કારણ કે જો ઢોકળીનું શાક છે આજે આપણે જો ઓળો જરીક એવો ચાખવા જ લીધો છે અને બાજરાનો રોટલો નથી લીધો અને મરચાને એવું નથી લીધું. બાકી જો આપણે આ ડીશ લીધી છે. તો નીરવના નાના ભાઈ બેન જો નીરવની આજુબાજુ બેહી ગયા છે અને આ જો નીરવનો સૌથી નાના ભાઈ છે. આ ભાઈ જ થાય છે ને, ફઈન છોકરો એટલે ભાઈ જ. પરમ હાય કહી દે બધાને. પછી જો આ ફેનિલ છે, ફેનિલ હાય કહી દે. ફેનિલ અત્યારે જો હારો જબ્બો પહેર્યો છે, નકર 3 વર્ષ જૂનો એની મમ્મીએ બિચારાને પહેરાવ્યો હતો. થાતો નતો ને તોય પહેરાવ્યો હતો. કેટલો? 3 કિલો. ખોટી નહીં, સાચી વાત છે. અને જો આ હારવી છે,
અને હાર્વી મેકઅપ બહુ મસ્ત કરે છે. તો હવે આપણે ઓર્ડર છે ને આને આપવાનો છે કે પાર્લરમાં નથી આપવાનો. એના મમ્મી એને શીખવાડ્યો છે કે હાથે શીખી છે? એટલે એના મમ્મી એને શીખવાડ્યો છે કે એને એના મમ્મીને શીખવાડ્યો છે? તો વાંધો નહીં. તો જો એની હાથે મેકઅપ કર્યો છું. આરવીએ મેકઅપ પૂરો કર્યો છે, પણ મગજ થોડુંક અડધું છે. નીરવ વિચારીને ક્યારની ખીજવે છે. જો ખોટું ખોટું કે છે, અને દરેક વાતમાં રોવે છે. બહુ જલ્દી રોવે. તો આ જો રોતલ છે એવું કે છે. હે આરવી તું રોશો? આરવી તું રોશો? એટલે જ મારી મમ્મા હાવાની લઈને વાહે થાતી હતી અને કીધું નાનો હતો ને બહુ મગજ હતો એને. કે નીરવ ને મારતા તમે? હા હું રોકાવાની ખરે હા. છે મમ્મી ને આવડો પથરો લઈને ઊભો રહેતો હતો. હા. અને એમ કે પપ્પા આ લઈ ગયો છો નકર ઘાસ ફોડ નાખો. એવું કરતા હતા. એવો હતો. અરે માચીસ ચાલુ કરીને કાગળિયા રૂમમાં વચ્ચો વચ્ચો અમે અત્યારે જમ્યા નથી, અહીંયા દહીં ઘરનું મેળવેલું હતું. અમે બધા એમાં પીરાવાળો વિશાલ હતો, નીરવ હતો ને હું હતો. નીરવ દહીં ચડતો હતો તો ઘરનું હતો અને બધા અમે ખાધું. પણ દહીં બહુ મસ્ત હતું લલકાભાઈ. અને જો ધવલકુમાર કેમ ન્યા વહી ગયા છે? ધવલકુમાર ને જો આ બધાએ પરાણે જબ્બો પહેરાયો છે, નહોતો પહેરવો તોય તે ગરબા પરાણે રમાડવાના છે. ઓને ધવલકુમાર તૈયાર છે ને ગરબા રમવા? તો ભાઈ આપણને એમ લાગે આવડા છોકરાને શું ખબર પડે. આ એમ કહે છે કે ભાભી કે નીરવભાઈને એની ફાન અંદર લેવડાવી કે નકર પ્રેગ્નેન્ટ હોય એવું લાગે. જો આવડા છોકરા જો આ બધા નોટું છે. આ બધી આજે 3 કિલો આઈસ્ક્રીમ ખાતો તો નહીં આવડો. કઈ છે પ્રેગ્નેન્ટ? સાચી ના નીરવ, હવે તો મને એવું જ લાગે છે પ્રેગ્નેન્ટ જેવો. એટલો ફાંદો તારો બહાર આવ્યો. સાચી વાત છે. જો 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 આળો હવારની આળો મારી બજાવે છે. નકર તમારા ફોલોવર મને શું કહે છે ઈ કે તમે ઈ કે ગાડી કેમ ઈની રાખી છે કે નવી લઈ લો? ઈ લોકો કરોડોપતિ છે એટલે એને એમ થતી છે કે અમારી જેમ આ લોકોએ ચપટી વગાડે ને ત્યાં ગાડી ફરી જાય. મેં કીધું અમારે તમારી જેમ કોથળા પૈસાના નથી પડ્યા, નકર અમે ગાડી ને મકાન ને બધું લીધા જ રાખી. જો ભાઈ અત્યારે જઈએ છે ગરબામાં. જો ભાઈ મને એટલી બધી ઊંઘ ચડી છે ને કે ગરબા અમે ઉતારી દીધી. હવે આ લોકોએ મારી નીંદર ઉડાડી દીધી છે છોકરા. હવે એટલે મેં ચેન્જ બેન્ચ કુર્તો બુરતો નથી પહેર્યો, લઈને તો આવ્યો હતો. 3 છોકરા છે ને નીરવની માથે ચડી કૂદકા મારતા હતા ક્યારે. એટલે નીરવની ઊંઘ તો ઉડાડી દીધી છે. બાકી નીરવ થોડીક સૂઈ ગયો તો જરી ગયો. જરીક વાર હોઈ ગયો હતો. પણ હોવાનું દેવાનું હોય. આ લગનમાં આવે છે અહીંયા થોડી અમને વસૂલવાનું. લગન આવ્યો છે. बाजे ढोल डम 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 खुशियाँ हैं चारों ओर हर शहर का कोई बाजे ढोल डम 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 खुशियाँ हैं चारों ओर हर शहर का कोई ये घड़ी सुहानी आई है सब में उमंग ये आई है ये घड़ी सुहानी आई है सब में उमंग ये आई है बाजे ढोल डम 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 खुशियाँ हैं चारों ओर हर शहर का कोई बाजे ढोल डम 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 खुशियाँ हैं चारों ओर हर शहर का कोई मंगल तोरण के बंधन से सज गई नगर की गलियां खुशियाँ हैं चारों ओर हर शहर का कोई જો હા મેં નાના છોકરા ડાન્સ કરે પુષ્પાનો. તું શું કહેશો? પુષ્પા છપરી તું. ડાન્સ કરતો નથી કોઈ કરવાય નથી દેતો. છપરી એક જ નંબર. તું ડાન્સ કરીને તને કોઈ છપરી કીધો? છપરી હે ને. તું ડાન્સ કર હાલ, તારો વાર હાલ. મન કે આવડે. જો ભાઈ રાતના વાગ્યા છે 12 અને ફાઇનલી અમે અત્યારે ધારી છે ને રોકાણા છીએ. અને ધારી એક રિલેટિવની ત્યાં રોકાણા છીએ. અને આજે લગ્નમાં ભાઈ જો ભાઈ જલસો કર્યો છે. અને જબ્બો ને એવું લાવ્યા હતા પણ એવું લાગ્યું કે ગરબા બરબા નહીં લઈએ એટલે જબ્બો પહેરો નહોતો. પણ પછી નીંદર ઉડી એટલે થોડાક સ્ટેપ 2-4 લઈ લીધા હતા. અને આવતીકાલે આપણે લગ્નમાં પાછું જવાનું છે ધારીથી સરસિયા. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, કમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો. તો મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. અને આજે હું બ્લોગનું ખાસ કરીને એન્ડ લેવાનો ભૂલાઈ ગયો હતો કારણ કે આજ મીટર ડાઉન થઈ ગયું છે. જાડું કીધું એન્ડ લઈ લે એટલે મેં કીધું એન્ડ લઈ લો. તો મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય.